હેલો યુટ્યુબ ફેમિલી, ફરીથી આવી ગયો છે એક નવા બ્લોગ સાથે. આજે ઘોડી આગળ નીકળી ગયા છે. સુરેશભાઈ તો આજે પણ ભેગા છે નહીં, અને ઘોડી આગળ નીકળી ગઈ છે આગળ લઈને. અને હું તો નિજામભાઈને લેવા ગયો હતો ઘરે એના કારણે થોડુંક અમને વાર લાગી ગઈ છે. અહીંયા વાટ જોવે છે, અમે જઈને તમને બતાવવા લો રસ્તામાં છે. કારણ નિજામભાઈ ગાડી હલાવે છે, હું પાછળ બેઠો છે. બધી રવાડી ઊભી છે ભાઈ. આબિદભાઈ આજે ટ્રાય કરજો, જો નવા અસવાર આવી ગયા છે. બીજા એક ભાઈ છે નાસિરભાઈની એન્ટ્રી જેવો તમે ફૂલ ટ્રોલા. આબિદભાઈ બેસી ગયા છે. હવે હમણાં અહીંથી નીકળતું રવાડી આગળ, ક્યાં નીકળીએ જોઈએ હવે અહીંથી ક્યાં જાય. ભાઈ ભેગા થઈ પણ આવે ભાઈ. અમે તો ફેમડા પૂકી ગયા હતા, નાસિરભાઈની વાટ જોતા હતા, એમાં નાસિરભાઈ આવી ગયા છે. હવે આબિદભાઈ નીકળી ગયા છે ઘોડી લઈને આગળ. આ ઘોડીમાં વ્યવસ્થિત હાલીને જાય છે. આબિદભાઈ મેરે હાલે તો છે આજે, તોહિતભાઈ જઈને તો હાલે તો છે. હવે આદત પડી ગઈ છે ઘોડીને હમણાં લઈને જાય છે ને વારંવાર, એટલે એટલે તમે અટાણે કેટલી હાલે છે? 31-32 હાલે છે. 27-28 એવી રીતે હાલે. હવે હજી ડોકી માથ મારતો ભાઈ. આબિદભાઈ મેરે ઠેકડે ચડી જાય છે. લેવલ હલાવતા આવડતી નથી, એના કારણે સામેથી નાસિરભાઈ ગાડી આવે છે, જે સાઈડમાં રાખજો. એટલે ઠેકડે ચડી જાય છે ને વ્યવસ્થિત હલાવતા આવડતી નથી, એના કારણે થોડીક છે ને લગામને ટાઈટ કરી લઈએ, એના કારણે ઠેકડે ચડી જાય છે. રસ્તો ખરાબ આવી ગયો છે. અહીંથી આબિદભાઈ આરામથી હલાવશે. લેવલ હાલી નહીં સરખી. આબિદભાઈ મારે ગુજકા મારે છે. આબિદભાઈ પડે એમ તો છે ને, એમ કહી છે. ભાઈ વાટ જોવે છે ઘોડીની, જોઈ લેજો તમે. આજે તો ફૂલ લુકમાં છે. નવા ભાઈ અમારા ભેગા આવ્યા છે સલીમભાઈ. આબિદભાઈ આવે છે ઘોડીને લઈને, જોઈ લે તમે. દેખાય છે અહીંથી થોડા ઝૂમ મારું એટલે વ્યવસ્થિત દેખાય. જોઈ લેજો આવે છે. હજી આમ તો બહુ દૂર છે એટલે ઝૂમ માર્યું એના કારણે. હા ભાઈ આજે હલાવવાના છે ઘોડી, પણ એનું એવું કેવું છે કે ધીમે ધીમે હલાવું તો બહુ સ્પીડમાં નથી હલાવી. આવી ગયા છે આબિદભાઈ. નાજીરભાઈ તો જો ફૂલ લુકમાં એન્ટ્રીમાં. અહીંથી બેસી ગયા છે અમારા નિજામભાઈ. આબિદભાઈ અહીંથી ઉતરી ગયા ઘોડી માથેથી. જ્યારે બુશ બોલતી જાય છે નિજામભાઈની. નિજામભાઈ મેરે તો વ્યવસ્થિત હાલે છે, સ્પીડ સારી જ છે. નાજીરભાઈ ગાડીને હજી સ્પીડ કરાવે છે. અહીંથી ધીમી પડી ગઈ છે. નિજામભાઈના કોઈક જાણીતા ભેગા થઈ ગયા. અટાણા કેટલી હાલે છે? 25 હાલે છે. 25-26 હાલે ભાઈ. નિજામભાઈ ઘોડી ધીમી હાલે છે, 25 હાલે છે. જરાક રેસ રાખો યાર, તમે જરી હાકી નથી એકતા ઘોડીને. ચાલે નિજામભાઈ લાવે છે. નાસિરભાઈ પાછળ જાય છે 22-23ની સ્પીડમાં. ઘોડી આજે ધીમી હાલે છે. તોહિતભાઈ મારે બધા કરતા ફાસ્ટ હાલે. તોહિતભાઈ આજે છે નહીં, આજે નથી ને આગળના દિવસે નહોતા ને આગળ ભેહું આવી ગઈ છે ને, ભેહું ભડકાવાની પણ છે. એ પણ ફાઇનલ છે. નિજામભાઈ ધીમે રાખો, ધીમે રાખો નિજામભાઈ. આ તો રાડું નાખે હે, ધીમે રાખો. ભેહું ભડકે હે, જોઈ લેજો. વાંધો નથી. બાપાએ હાથ લાંબો કરી દીધો તો પહેલાં જ કે ધીરે રાખજો ભાઈ, રોકી દેજો. બાકી ભેહું ભડકશે તો ઘોડીને ટાળી દે, અને ઘોડીને ટાળી દે તો આપણે કરી નાખે હેરાન ભડકે હે. હાલા ભેહું વહી ગઈ છે. હવે નિજામભાઈ પાછી ગાડી ઘોડીને રેસ પકડાવી લીધી છે. હવે હાલે છે સારામાં સારી સ્પીડમાં છે. પણ તો એ તોહિતભાઈ હોય ને સાથે એટલી તો હાલતી જ નથી. તો પણ જોઈએ કેટલી સ્પીડમાં ચાલે છે. 30 હાલે છે. 30, 29, 30, 29, 30, 29, 30, 27, 30 હાલે છે. 26, 30. નિજામભાઈ 27 હાલે છે. ઓ ગુટકે ચડી ગઈ છે ભાઈ. થોડીક દબાવો ઘોડીને, દાબમાં મૂકો, દાબમાં. અલે લેવલ હાલ જવાબ. લેવલ થઈ ગઈ, વાંધો નથી. 25-27 એમ હાલે છે. નાસિરભાઈની ગાડીમાં કાંટો ઓટોમેટિક છે એટલે દેખાય છે વ્યવસ્થિત. ઓલા કાંટામાં કંઈ મેળ નથી આવતા, એટલે તો આ ગાડી લીધી છે. આ રસ્તામાં આગળ પાછી ભેહું આવી ગઈ છે. હવે આમાં ધ્યાન રાખવું પડશે. ભેહું એક તો ભડકે છે, એટલે ભેહું આવી ગઈ છે. ભેહું એક તો ભડકે છે. અહીંયા નાકામાં દબાવી દો નિજામભાઈ ઘોડીને. હાલો ભાઈ ભેહું ને જવા દો. ભેહું આવી ગઈ છે. આડ્યું ભેહું ઇન્ટરવ્યુ લઈ લે. જો બકરા ને ભેહું ને બધું આડું આવી ગયા. અટાણા આવા ટાઈમે ઘોડીને લાવવા નીકળીને એટલે મોસ્ટ ઓફલી કંઈક ને કંઈક આડું આવે અને આવે જ. આ બીજી ત્રીજી વખત ભેહું આવી, બીજી વખત બકરા ને ભેહું. આમાં ભેહું ભડકી જાય, બકરા હોય તો કંઈ ટેન્શન નહીં. હું હાલે હા મારપીટ કરવામાં, તમે મારપીટ કરવામાં અને 10 બકરા મૂકીને જવા પડતા અહીંથી. એ બે ભાઈ જોઈ લેજો, જઈ લેજો ભાઈ.
નિજામભાઈ લાવે છે, નાસિરભાઈ થોડું ગાડીમાં સ્પીડ રખાવે છે. એટલે નાસિરભાઈનું કેવું છે કે આજે ધીમી હાલે છે ઘોડી. હવે અસવારમાં નબળાઈ છે કે ઘોડીમાં નબળાઈ છે કે નક્કી નથી થતું. નાસિરભાઈને આપણે ચેક કરતું એ કેટલી હલાવે છે એ પણ. નવા ભાઈ ભેગા આવ્યા છે ને ઘોડી આજે નવા ભાઈ ભેગા આવ્યા છે ને ઘોડી હલાવી છે. એટલે જે તંગ ટાઈન કરી લઈ નિજામભાઈ, તંગ ટાઈન કરીને પછી બેહાડીએ. જ્યાં ભાઈ બેવાનો છે અમારા સલીમભાઈ. કેટલા દિવસથી કહી છે કે આજે બેસ્ટ છે, હવે ટ્રાય કરશે. આબિદભાઈ લઈ આવ્યા છે સાથે. કઈ રીતે બે છે ને હલાવી શકે છે કે નહીં, કે શું છે, પડે પડે નહીં તો સારું. આમાં કંઈ નક્કી નથી રહેતું. અહીંથી બેસ્ટ છે. પાછળ ફોર વ્હીલ આવે છે એટલે 2 મિનિટ ખબર છે એટલે પછી આરામથી બેસી જાય. જો ફોર વ્હીલ આવે છે આગળથી. અહીંથી સલીમભાઈ બેસ્ટ છે. માણસ છે ટ્રાય કરશે આજે. અહીંથી સલીમભાઈ બેસ્ટ છે. જો ફોર વ્હીલ નીકળી એના કારણે અહીંથી 2 મિનિટ ઊભા હતા. હવે બેસ્ટ છે અહીં સલીમભાઈ. સલીમભાઈની ઊંચાઈ તો પૂરી છે. ટેક મારીને બેસી ગયા હાઇટના કારણે. હાલો આબિદભાઈ હાલ છે હમણાં. હાલો નાસિરભાઈ મારી વાત જોવે છે. ઘોડી તો નીકળી ગઈ છે ભાઈ. નવા અસવાર બેસી ગયા છે અને ઘોડીને લઈને નીકળી ગયા છે. અમે થોડા પાછા રહી ગયા હતા. જો મારા કારણે હું વિડીયો ઉતારવામાં તમે જોઈ લેજો. જઈ જાય નવા અસવાર મેરે હાલે તો સારી. જો કે આપણી ઘોડી અસવારની કંઈ જરૂર જ નથી. હાલ એની ચાલે જેવી છે કે ગમે એના મેરે સીટો લીટી પકડી જાય છે. હાલો એમની રેવલ ચાલ પકડી લઈ છે. જોઈ લે તમે. સલીમભાઈ સુપર આગતા જાય છે. પહેલી વાર બેઠા છે ઘોડીમાં એની જિંદગીમાં, તો પણ ઘોડી વ્યવસ્થિત ચાલે એ જોઈ લેજો તમે. હજી તો નાસિરભાઈ બાકી છે હલાવશે આજે. આ 25 હલાવે છે. નવા અસવાર છે ને એના કારણે હલાવે. એ તો ભાઈ હલાવ્યા કરશે. હવે આમાં કંઈ જોવા જેવું છે નહીં. જો 24-25 એમ હલાવે. કોઈ નવીન બે કંઈ નવીન થાય તો બતાવીએ તમને. હાલો ભાઈ પાછળ હલાવીને આવે છે ઘોડી, જોઈ લેજો તમે. હજી તો એ જ હલાવે છે સલીમભાઈ. મેં કીધું બતાવી દઉં. જો પાછળ ઇકો જ આવે છે એટલે હવે ઘોડીને ધીમી પાડવી પડશે. હા ભાઈ નવા અસવાર છે ને એટલે આમાં ક્યાંક અડાડી હેરાન કરી નાખે. ભાઈ સલીમભાઈ આવે છે જોઈ. હા ગુટકા ચડી ગઈ છે ઘોડીને. ગુટકા ચડાવતા હા લેવલ. મારા માર નીકળી ગઈ છે ઘોડી. જઈ લેજો તમે. ભાઈ થી લેવલ થાય એમ છે ને ગુટકા ચડી ગઈ છે. હવે ભાઈ પડી જાય. અલે લેવલ ઉભી રે. હાલ લેવલ હાલ. હા જો લેવલ થઈ ગઈ છે. આપણે ભેગું રહેવું પડે. બાકી આમાં ભાઈને લઈને ઘોડી નીકળી જાય એમ છે. ગુટકા ચડી જાય છે. માંડ પકડીને ઊભા છે. બાકી હમણાં મને રહેવું તો પડે જ, પણ વાંધો નથી. સલીમભાઈ હમણાં પડવાના જતા માંડ રહી ગયા. ઘોડી ગુટકે ચડી ગઈ હતી. એમાં એક તો નવા હસવા છે ને આમાં પાછી ગુટકે ચડી ગઈ. ઘોડી ઘડીમાં લેવલ થતી નથી. માંડ નાસિરભાઈ ગાડી હારવાર કરીને ગઈ લેવલ. બાકી મેં કીધું પડશે આમાં. હવે ભાઈ સલીમભાઈ દુકાને ધીરી પાડો પછી કંઈક કરીએ. હાલ ઉભી રે હાલ. જો ઊભી ગઈ છે આપણે કીધું એમાં. બાકી ભાઈથી તો રોકાય એમ ક્યાં છે. હાલો સલીમભાઈ હવે ઉતરી જાય. સલીમભાઈ ઉતરી જાય છે. હવે કે બીક લાગી છે. પહેલી વાર બેઠા હતા. હવે આ દુકાન આવી જાય. આ દુકાન તો વારંવાર આપણા તમે જોઈએ છે વારંવાર આવતા હોય. જો ભાઈ સલીમભાઈ મજા આવી ને. સલીમભાઈનું એવું કહ્યું છે કે મજા આવી. શું કહ્યું સલીમભાઈ મજા આવી ને? હા તો પછી ભાઈને બેવાની તો મજા આવી છે. વાંધો નથી. કાઉં કઈ હે ઓય કાઉં કઈ ઘોડી દોવા દે જેમ 5 લીટર દૂધ ગાડે જ દૂધ લેવો જ. હે ડેરી છે ઘોડીને દૂધની ડેરી. હે ભાઈ પૂછે છે કે ઘોડી દોવા દે કે નહીં. ઘોડી 2 ટાઈમ 5-5 લીટર દૂધ કાઢે જ ભાઈ. જોતું હોય તો કહી જાઓ. આ ડેરીનું નામ તો કહેતો જા. નાસિરભાઈ ટ્રાય કરશે હવે ચડી શકે છે કે નહીં. નાસિરભાઈની ગાડી લઈ લ્યો નિજામભાઈ. મારે પકડવી પડશે ને ઘોડીને. અરે ભાઈ રે હાલ બાર. હવે નાસિરભાઈ બેસે. નાસિરભાઈ લોચા કરે. હાલતી થઈ જાય છે સીધી ઘોડી. નાસિરભાઈની ગાડી લઈને નિજામભાઈ આવી ગયા. નાલા નાસિરભાઈ નીકળી ગયા આગળ. અમે જાય પાછળ. નાસિરભાઈ લેવલ કરી દીધે ઘોડીને. જોઈ લેજો તમે. આવો ભાઈ નાસિરભાઈ તો મારધારે કરાવે છે ઘોડીને. ભાઈ લેવલ હલાવે છે. જોઈ લેજો તમે. હવે મસ્ત આટલા રહી ગયા છે હમણાં 2-3 દિવસથી આવે છે. તમે આગળ બ્લોગમાં જોયા તો છે. એકાદો 2 બ્લોગમાં જ આવતા રહ્યા ત્યારે. હવે તો અસમાં થઈ ગયા. હાલ જો ટેકડા ચડી ગઈ છે. હલે લેવલ હાલ. નિજામભાઈ આગળ કરતો લેવલ કરાવી દઉં. હા ભાઈ લેવલ થઈ ગયા. ભાઈ નાજીભાઈ ઘોડીને લેવલ નાખો. લેવલ બરોબર છે. હાલો
અમે જ્યારે આગળ નીકળી ગયા આગળ ત્યાં હા ભાઈ નીકળી ગયા નાચીભાઈ તો ગુટકે ચડાવી અરે નિજામ આગળ તો લેવલ નો જઈ આજે ગુટકે ચડી જાય છે તોહિતભાઈ ના હોય ને તો જરી ઘોડી કેળાવે છે નિજામભાઈ મેરે ગુટકા નહોતા માર્યા બાકી તો બધા મેરે ગુટકા માર્યા હતા નિજામભાઈ મેરે એકાદી વાર માર્યો હતો નાસિરભાઈ મેરે હાલે છે સારી સ્પીડમાં 30 થી તો અમે પાછળ 30 ની સ્પીડમાં અમે પાછળ છે જોઈ લે 30 ની સ્પીડમાં તો ઘોડી એટલી આગળ છે 35 હો ભાઈ 35 ભાઈ ફીટ 35 32 33 હવે 30 આવી ગઈ બાજુ ચાલ તોડી નાખે ચાલે જીરિયાલ ભાઈ ને નિજામભાઈ આગળ કરો તો આગળ કા ચાલ બિગાડી નાખશે ભાઈ આ ઘોડીની ચાલ લે ઓય 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 હા જે વિડિયો ઉતાર્યો જો નાથી પહેલા હે ચાલ તો સારી કરાવે છે નાસીભાઈ અમે 30 છે પાછળ જાય છે એકવાર 35 કરાવી હતી ફાસ્ટમાં અટાણ આજે બધા હલાવી એના કરતા નાસીભાઈ બધા કરતા સારી હલાવી છે મારા અંદાજથી જ્યાં મારદાર કરાવે ને ઘોડીને એટલે ઘોડી છે ને ચાલ બગાડી નાખે ભાઈ નાસીરભાઈ મારો માં ઘોડીને બાકી ચાલ બગાડી નાખશે અલે અગ્યા કર હલ હલ લેવલ 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 ઓય ઉભી રહે હા બા રેડી ઘોડે ને ગુટકા ચડી જાય છે એમાં જરી નાસિરભાઈ હલાવે છે જોઈ લેજો તમે હલાવે નાસિરભાઈ હલાવે છે પાછું કોઈ અસવાર બદલે તો તમને બતાવ્યું બાકી નાસિરભાઈ તો 30 32 35 33 હલાવે છે જોઈએ આગળ કોઈ બદલે અસવાર તો બતાવીએ તમને નાસિરભાઈ છેલ્લી 35 કે 18 તો 30 માં જાય છે જોઈ લેજો ભાઈ ધીરે હલાવે છે બકરા આવી ગયા છે એના કારણે જો આ ભાઈ બકરા લઈને જાય છે પાછળ બધી રવાડી આવે છે બકરા પાછળથી સામેથી રિક્ષા આવે છે બકરા વધારે છે પણ બકરા લઈને જાય છે ભાઈ જો આવે છે બધા હલાવીને ઝૂમ મારું એટલે સરખા દેખાય જો બકરા અને બકરાવાળા ભાઈ ને ઘોડી ને બીજા અમારા ભાઈ બહુ નજીક કરી લો જો નાસિરભાઈની એન્ટ્રી જાઓ તમે ફૂલ રોલા સોલા ઝૂમ મારી છે એટલે ઝૂમ હટાવું આમ તો પલ્લે છે બહુ આવે છે થઈ ગયા છે બકરાવાળા ભાઈ અહીંથી નીચામાં ભાઈ હલાવે છે દુકાન વટા આપી તું ભાઈ નિજામભાઈ અહીંથી હલાવે છે ઘોડી મારે હલાવી છે નિજામભાઈ હલાવે છે નવાનું નિજામભાઈ કહે છે કે માથા કુટા અહીંથી હું જ હલાવી ભાઈ આ બે માથા કુટ કરે તો તું હલાવી લે હા હા નથી એટલે પેકડામાં પગ રાખીને ચડશે એકાદી ટ્રાય કરી તમને બ્લોગ ત્યારે મારો બંધ હતો એના કારણે તમને બતાવ્યો નહીં નિજામભાઈ લે ગાડી એવું ગાડી હું ઘોડી નિજામભાઈ લે ગાડી નાસિરભાઈ લે ભૂલ થઈ ગઈ ભાઈ નિજામભાઈ બે ગયા છે પાછા હવે નિજામભાઈ હલાવશે એક વાર તો નિજામભાઈ હલાવી લીધી પાછી અહીંથી હલાવશે હવે નિજામભાઈ અહીંથી હલાવશે નાસિરભાઈ મારી વાત જોવે છે નિજામભાઈ નીકળી ગયા છે આગળ હું અહીંયા બેઠો છે ભાઈ નિજામભાઈ આગળ નીકળી ગયા છે હવે અહીંથી ઝૂમ મારવું પડશે નિજામભાઈને તો વિડીયોમાં સરખું દેખાય ભાઈ નાસિરભાઈ જેડી ગાડીને લીટી કરાવે છે ઝૂમ માર્યો છે નિજામભાઈ નીકળ્યા હજી ઝૂમ માર્યો તો ખાવ નજીક આવી ગયા આપણા મને હિન્દીમાં ગાડી હતી જો નિજામભાઈ જાય છે મારા બારકોડી પાસે હલાવે છે હવે નિજામભાઈ હલાવીને આવે છે નિજામભાઈને એવું કહું છું કે એની રીલ બનાવી દે ભાઈ એને એવું કેવું છે શોર્ટ વિડીયોમાં મારી કે રીલ બનાવો એટલે હું થોડું વિડીયો બ્લોગ બંધ કરું હમણાં પછી બતાવું તમને નિજામભાઈ કઈ રીતે હલાવે છે ભાઈ રીલ બિલને ઉતારતો શૂટ કરતો હતો હું નિજામભાઈ કે મને રીલ સારામાં સારી બનાવી દો એટલે રીલ બનાવતા હતા એના કારણે બ્લોગ ઘડીક બંધ કર્યો હતો હવે અહીંથી તો રસ્તો ખરાબ આવી ગયો એટલે અહીંથી તો ઘોડીને ધીમી હલાવવી પડશે નિજામભાઈ તો આજે આ વખતે તો સારી હલાવી 32 હલાવી જો પાછી ગુટકે ચડી જાય છે આજે ગુટકે વધારે ચડી જાય છે એના કારણે એને ગુટકે વધારે ચડી જાય છે આપણે નિજામભાઈ મેરે નાસિરભાઈ મેરે બધા મેરે ગુટકે તો ચડી જ છે હવે જોઈએ નાસિરભાઈ એમ કહે છે કે હવે જુનાદભાઈ હલાવશે આપણે હલાવવાના છે ને આપણે બીક લાગે છે ભાઈ તમે અહીંથી ધીરે ધીરે હલાવીને આવો અમે ઊભા છે રસ્તામાં હાલો નિજામભાઈ વાં પૂગે એટલે તમને બતાવી હવે અમે તમારા રસ્તામાં આગળ જઈને ઊભી રોડમાં છે અહીંથી પાછી આબિદભાઈ ઘોડીને હાથમાં લીધી જાય રસ્તો ખરાબ હતો અહીંયા અમે ઊભા થયા ત્યાંથી નિજામભાઈ ઉતરી ગયા છે આબિદભાઈ ઘોડી હાથમાં લીધી છે હવે આબિદભાઈ હલાવે છે હવે આબિદભાઈને એવું કહ્યું છે કે એ ભાઈને રીલ બનાવી દે એકાદી એને રીલ બનાવી દઉં પછી હવે તો આબિદભાઈ જલાવે છે હવે કંઈ છે નહીં એટલું જોઈ લઈએ આબિદભાઈ મારે ગુટકે ચડી જાય છે હલે લેવાલ હા આમાં બધે 1000 ઓળી
આ એક કઈને હલાવતા આવડતી નથી એના કરતા ગુદકે ચડી જાય છે ઘોડી હારવાર કરીને ગાડી તો થઈ જાય કમ્પ્લીટ બાકી તો નહીં પેલું આબિદભાઈ હલાવે છે હવે તો આબિદભાઈ હલાવે છે ધીરે ધીરે હલાવીને આવે છે ઘોડી અમારા ભેગા ભેગી અમે જાય છે ધીરે ધીરે હાલો ફેમિલી હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ હવે તો ઘરે પૂગવા આવ્યા છે નદી પણ આજની ગયો છે એટલે અમારે થોડુંક નાસીભાઈને ને મારે આજે પણ પાછું બહાર જવાનું છે એના કારણે હવે અહીંયા આજનો વ્લોગ પૂરો કરીએ ઘોડીને અહીંથી લઈને નિજામભાઈ વયા જાય એટલે હાલો આવા વિડીયો જોવા માટે અમારા ચેનલને હું નાસીભાઈ કરવાનું છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા વિડીયો જોવા માટે હાલો